આ તરફ ગાંધીનગરથી સમાચાર છે। સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકો સતત વિરોધ કરી રહ્યા છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ઉમેદવારોને સમર્થન આપ્યું છે। છેલ્લા 2 સપ્તાહથી ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે। વ્યાયામ શિક્ષકોને કાયમી પીટી શિક્ષકો તરીકે ભરતી કરવામાં આવે તેવી માંગ છે। આ સાથે જ ખેલ સહાયક યોજના રદ કરવાની પણ ઉમેદવારોની માંગણી છે। પાલ આંબલિયાએ વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ કરી છે। રમશે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા માટે ભરતી કરવી જોઈએ તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। કરાર આધારિતના બદલે કાયમી શિક્ષકોની ભરતી પણ જરૂરી છે। છેલ્લા 10 થી 15 વર્ષથી સરકારે આવી કોઈ ભરતી કરી નથી। જે લોકો હક છે, જે લોકોને અધિકાર માંગે છે તે ખેડૂતોના દીકરાઓ છે। ખેડૂત પ્રતિનિધિ તરીકે તેમની સાથે રહેવું મારી ફરજ છે, પાલ આંબલિયાએ કહ્યું છે। અને વધુમાં એવું પણ ઉમેર્યું કે સરકાર આ લોકોને લેખિત બાંહેધરી આપે તેવી માંગ પણ કરી કે વાસ્તવમાં સરકાર રમશે ગુજરાતને જો સૂત્રને સાર્થક કરવું હોય તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ। છેલ્લા લગભગ 10-15 વર્ષથી આવી કોઈ ભરતી સરકારે કરી નથી। તમામ સ્કૂલો ખાલી છે। એટલે સરકારને એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે, કારણ કે અહીંયા આંદોલન જેટલા લોકો કરે છે, જે લોકો પોતાના હક અધિકાર માંગે છે, એ તમામ ખેડૂતના દીકરાઓ છે। અને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ બને છે કે એમની સાથે હું બેસું અને એમના માટે હું વાત સરકાર સામે મૂકું। ત્યારે સરકારને વિનંતી કરું છું કે આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે। 15 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી। સતત 15 વર્ષથી અમે રજૂઆત કરવી છીએ, પણ તે પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે। એટલા માટે છેલ્લા 15 દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે। અહીંયા 15 દિવસથી સંઘર્ષ કરવી છે, સતત માંગણી કરવી છે। સચિવાલયનો 2 વખત ઘેરાવો કર્યો અને 5-6 વખત ડિટેન થયા, છતાં પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા। શું અમારી જે માંગણી છે એ વ્યાજબી નથી? એક તરફ વ્યાયામના શિક્ષકો તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો 16મો દિવસ થયો છે। સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે। કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા હતા। જો કે કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ હજુ પણ યથાવત રાખવામાં આવી છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સૂત્રોચ્ચાર કર્યા, દેખાવો કર્યા હતા। છેલ્લા 16 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે અને અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી છે। વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે આરોગ્ય કર્મીઓ। ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો। આવો હઠ 165 સીટની સરકાર ન કરે। સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો, જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ। અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય, જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય। જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે। સરકારને આવી હટ ન કરાય। અમે તો સામાન્ય કર્મચારી છીએ, અમે સરકારને નમાવવા નથી નીકળ્યા। એટલે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હજુ પણ યથાવત છે। સરકારે એસ્મા લાગુ કર્યો હતો, સરકારે નોટિસ પાઠવી હતી। કેટલાક આરોગ્ય કર્મીઓ ફરજ પર પરત ફર્યા, કેટલાકને ફરજ મુક્ત કરાયા અને અન્ય કર્મચારીઓ હજુ પણ હડતાલ પર યથાવત છે।